નમસ્કાર. રાજુલા ખાતે યોજાયેલા જળ સંમેલન દરમિયાન રાજકીય ગરમાવો. કેન્દ્ર મંત્રી સી.આર. પાટીલની હાજરી બાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આયોજિત આ જળ સંમેલન બાદ નિલેશ કુંભાણીએ જણાવ્યું કે વર્ષ 2017માં કોંગ્રેસે તેમને ટિકિટ આપીને કાપી નાખ્યા હતા અને લોકસભા ચૂંટણીમાં તેમને તેનો બદલો લઈ લીધો. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ તરફથી વિધાનસભાની ટિકિટની ઓફર થશે તો વિચારણા કરવામાં આવશે. નિલેશ કુંભાણીનો સી.આર. પાટીલ સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. 23 તારીખે રાજુલા જળ સંમેલનનો માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો. એમાં પાટીલ સાહેબ આવવાના હતા, ભરતભાઈ સુતરિયા હોય, કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, ત્યાંના પ્રમુખ કનાણીભાઈ, બધા નેતાઓ રાજુલા આવતા હતા. ત્યારે પાટીલ સાહેબ જોડે મારે આગલા દિવસે વાત થઈ હતી. એમને કીધું તમારા વિસ્તાર રાજુલા હું કાલે આવું છું. ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું મારી ફેક્ટરીએ ચા પાણી પીવા માટે મુલાકાત લેજો. એટલે એને આમંત્રણને માન આપી મારી ફેક્ટરી ઉપર આવ્યા હતા. બધા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, દિલીપભાઈ સંઘાણી હોય, પાટીલ સાહેબ બધા ખાલી અડધો કલાક માટે ચા પાણી પીવા માટે જ આવેલા. શું બતાવો તમે ગુજરાત કહેવાતા કે કોંગ્રેસ તમે લઈ ગઈ છે પહેલા પણ હતી હવે આ સાબિત કરી 2017માં આપણે આંદોલનકારીઓ બધા સાથે રહી અને કોંગ્રેસ સાથે હતા. આંદોલનકારીઓ અને આપણે મહેનત પૂરી કરી અને ટિકિટ આપણને કન્ફર્મ આપેલી હતી. 2017માં આપણે કાર્યાલય ખોલી હતી, ડોર ટુ ડોર હતા. છેલ્લી ઘડીએ આપણું મેન્ડેટ ઉપર મેન્ડેટ બીજું આપ્યું હતું. છતાં આપણે પૂછ્યું બીજું મેન્ડેટ આપવામાં આવ્યું. ત્યારે એમ કીધું ના, તમને મેન્ડેટ મળ્યું ફોર્મ ભરી. આપણે ફોર્મ ભરી દીધું. ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી દીધું. આ વખતે કાર્યકર્તાઓ, ઠેકેદારો, આગેવાનો બધા કહેતા હતા આ વખતે ચૂંટણી નથી લડવી. છતાં મેં ફોર્મ ભર્યું, લડવા માટે મહેનત કરી. પણ કાર્યકર્તાઓ, આગેવાનો, ઠેકેદારોની નારાજગી હતી કે ભાઈ જ્યાં વખતે આપણે મહેનત કરી હતી, ખર્ચો કર્યો હતો, ટિકિટ કાપી નાખી હતી છેલ્લી ઘડીએ, તો આ વખતે આપણે લડવું નથી. એટલે બધા ઠેકેદારો, કાર્યકર્તાઓ નારાજ હતા. એમની સાથે રહેવું પડ્યું. એટલા માટે આ બધું થયેલું છે. કાર્યકર્તાઓ, ટેકાદારોની સાથે રહેવા માટે જે વખતે 2017માં કોંગ્રેસે ના પાડી હતી એ જ રીતે 2024માં કાર્યકર્તાઓ, ટેકેદારોએ ના પાડી. એટલે ટેકેદારોને નારાજ ન કરવા માટે આ બધું બનાવ બન્યો છે. તો શું કહેશો અત્યારે ભાજપની સાથે તમારા અને કોંગ્રેસ તો 2017માં આપણે મહેનત કરી હતી, ત્યારે ટિકિટ કાપી, ત્યારે કેમ કઈ કોંગ્રેસ બોલી નહોતી? તો આ અત્યારે કેમ બોલવાનું કારણ? 2017માં ભાજપના ઈશારે ટિકિટ કાપવામાં આવી હતી મારી. તો આ વખતે એને કંઈ કહેવાની કોઈ જરૂર નથી. તો તમે હવે ક્યારે જોડાવો? અત્યારે કોઈ પાર્ટીમાં જોડાવાની કોઈ ચર્ચા કરી નથી આ બારામાં. અને આગળમાં કંઈ કોઈ પાર્ટીમાં જોડાશું તો તમે તમારા માધ્યમથી 100% પહેલાં કહેવામાં આવશે. ભાજપ સાથેના તમારા બહુ કાર્યક્રમો ભાજપના નેતાઓ સાથે રાજુલા મારી ફેક્ટરી છે, ત્યાં રાજુલા અવારનવાર કોઈ પ્રોગ્રામ હોય તો ભાજપના નેતાઓ પણ ત્યાં મારી ઓફિસે આવતા હોય. એ જ રીતે આ વખતે પાટીલ સાહેબ જોડે વાત થઈ હતી કે હું રાજુલા આવું છું, 100% તમારે અહીંયા ચા પાણી પીવા માટે આવે. એટલા માટે અડધો કલાકનો ટાઈમ લઈ બધા નેતાઓ મારી ઓફિસે આવ્યા હતા. આ ચૂંટણી બારાની કોઈ ચર્ચા નથી, કોઈ જોડાવા બારાની કોઈ ચર્ચા નથી. અત્યારે એ કોઈ ચર્ચા કરી નથી. અને આગળ જોડાવાનું કોઈ પાર્ટીમાં થાય તો કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલોની બધી સલાહ લઈ અને આગળની કાંઈ પણ રણનીતિ છે તમને માહિતી આપશે.